નમસ્કાર ખેડૂત મિત્રો, ટેકનિકલ ખેડૂતજી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોને જે કપાસનું વાવેતર થઈ ગયું છે અને કપાસના વાવેતરની અંદર ગોળપાણ અને કુકડાપાણ બંને વાળું જે ખડ છે ઉગી નીકળ્યું છે. તો ખેડૂત મિત્રો, એવી કઈ દવાનો જે વપરાશ કરવામાં આવે કે જેના કારણે ગોળપાણ વાળું અને કુકડાપાણ વાળું આ જે બંને પ્રકારનું ખડ છે એને જે આપણે છે કંટ્રોલ કરી શકીએ તે માટેની જે વિગતવાર માહિતી આ વિડીયોની અંદર આપવાની છે. જો ખેડૂત મિત્રો તમે આ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના લીધે આ ચેનલની અંદર મુકાતા બધા વિડીયો છે તમારા સુધી પહોંચી રહે. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે જો નિંદામણ નાશક દવાનો છે વપરાશ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. ખેડૂત મિત્રો, જો હાથ નિંદામણ પોસિબલ હોય, જો હાથ નિંદામણ થઈ શકતું હોય મજૂરી દ્વારા, તો આપણે છે નિંદામણ નાશક દવાનો વપરાશ કરવાનો ટાળવો જોઈએ. પણ જો આપણી પાસે જે મજૂરની વ્યવસ્થા ના હોય અને આપણે જો નિંદામણ નાશક દવાનો વપરાશ કરવો પડે તેમ હોય, વરસાદ જો વિરામ ના લેતો હોય અને વરાપ ન આપતો હોય, તો તેવી અવસ્થાની અંદર છે આપણે નિંદામણ નાશક દવાનો છે વપરાશ કરવો જોઈએ. હવે વાત કરીએ ખેડૂત મિત્રો, માર્કેટની અંદર એવા કઈ ટેકનિકલ એટલે કે કઈ દવા આવે છે કે જેનો વપરાશ કરવાથી આપણે કપાસની અંદર જોવા મળતા ગોળપાનવાળા અને કુકડાપાનવાળા એટલે કે સાંકડાપાનવાળા બંને પ્રકારના ખડનું નિયંત્રણ કપાસની અંદર કરી શકીએ. તો ખેડૂત મિત્રો, માર્કેટની અંદર ટેકનિકલ હું બોલું છું, માર્કેટની અંદર જોવા મળતો ટેકનિકલ પાયરીથિયોબેક સોડિયમ 6% અને જે ક્યુઝાલોફ ઇથાઇલ 4% વાળું જે કોમ્બિનેશન MEC ફોર્મ્યુલેશનની અંદર જે આવે છે, આ ટેકનિકલનો જો તમે વપરાશ કરશો તો તમારા કપાસના પાકની અંદર જોવા મળતા ગોળપાન અને જે સાંકડાપાન બંને પ્રકારના જે ખડ છે એનો તમે નિંદામણ નાશક જે ખડ છે એનો તમે કંટ્રોલ કરી શકવાના છે. હવે વાત કરીએ કે બ્રાન્ડ નેમની, તો માર્કેટમાં કઈ કઈ કંપનીને આ દવા છે જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, જે ધાનુકા કંપનીનું જે ડોઝોમેક્સ કરીને જે દવા આવે છે તે દવા છે. ત્યારબાદ છે જે ગોદરેજ કંપનીની હિટવીડ મેક્સ દવા આવે છે. આ સિવાય જે બાયર કંપનીની જે ઘાસા દવા આવે છે. આ ત્રણેય દવા એવી છે કે જેની અંદર જો ટેકનિકલની વાત કરીએ તો આપણે પાયરીથિયોબેક સોડિયમ 6% અને ક્યુઝાલોફ ઓફ ઇથાઇલ 4% MEC ફોર્મ્યુલેશનની અંદર જોવા મળે છે. ખેડૂત મિત્રો, જો આ દવાના માત્રાની એટલે ડોઝની વાત કરીએ તો 30 થી લઈને 40 ml નું જે માપ છે એ ભલામણ કરવામાં આવતી હોય છે. ખેડૂત મિત્રો, તમારે આ જે તમારા એગ્રો સેન્ટર જ્યાંથી તમે આ દવા લ્યો છો ત્યારે તમારે જે એગ્રો સર્વિસ સેન્ટર વાળા છે એને તમારે ડોઝ પૂછી લેવાનો છે, કારણ કે ડોઝ છે એ પાણી મુજબ અને જે આપણું નિંદામણ નાશક છે એનું જે સ્ટેજ છે કે તમારું જે ખડ કેટલા દિવસનું થયું છે તેના ઉપર છે ફેરફાર થતો હોય છે. એટલે તમારે જે તમારા જે એગ્રો વાળા સર્વિસ સેન્ટર વાળા છે તેને તમારો જે ડોઝ પરફેક્ટ પૂછી લેવાનો છે. હવે વાત કરીએ કોસ્ટિંગની, તો સમથિંગ આ જે દવા છે 3500 થી 3600 રૂપિયાની લીટર એ માર્કેટની અંદર વેચાતી હોય છે. ભાવ થોડો ઘણો છે પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કે કયા સ્ટેજે છે આપણે કપાસની અંદર છે આ દવા છાંટી શકીએ છીએ. તો કપાસ ઉગી ગયા પછી તમે આ 10 થી 15 દિવસનો કપાસ થઈ ગયા પછી તમે આ દવા છે એનો વપરાશ કરી શકો છો. વાત કરીએ ખેડૂત મિત્રો કે કેવડા ખડનું આ દવા છે નિયંત્રણ કરે છે. તો જો તમારું ખડ છે 3 થી 4 પાનનું થયેલું હોય તો ત્યાં સુધી છે આ દવા તમારો છે ખડને છે નિયંત્રણ કરી શકે છે. ગોળપાન અને કુકડાપાન એટલે કે સાંકડાપાન બંને પ્રકારના જે ખડનું છે આ દવા છે સિંગલ દવા છે એ નિયંત્રણ કરવાની છે. તો આવી જ માહિતી જોવા માટે અમારી ચેનલ ટેકનિકલ ખેડૂત જેને ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, અસ્તુ, જય જવાન, જય કિસાન.